તો આપણે છેલ્લે આપણે જૈવિક અણુઓ ચાલુ કર્યું હતું. જૈવિક અણુઓની અંદર તો આપણે કાર્બોહાઈડ્રેટ્સ વર્ગના સંયોજનો વિશેનો અભ્યાસ પૂરો કર્યો હતો. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે જેની અંદર આપણે એના વર્ગીકરણ કે જેમાં મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ વિશેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ. તો હવે આપણે વાત કરીએ છીએ તો બીજું સંયોજન છે પ્રોટીન. બરાબર. તો પ્રોટીન એટલે આપણા શરીરનું અગત્યનું મુખ્ય ઘટક કહેવાય છે. બરાબર. તો અહીંયા આજે આપણે જૈવિક અણુઓમાં તો જે ટોપિક રહેશે એ ટોપિક છે પ્રોટીન. હવે પ્રોટીન આપણે જાણીએ છીએ કે શામાંથી પ્રાપ્ત થતા હોય છે. તો એ આપણને ખ્યાલ જ છે કે ભાઈ પ્રોટીન આપણને વિવિધ પ્રકારના સ્ત્રોતોમાંથી મળે. બરાબર. ક્યાંથી મળે? તો સૌથી વધુ માત્ર દૂધ, ચીઝ. બરાબર. દૂધની આઈટમ, ચીઝની આઈટમ, દરેક પ્રકારના કઠોળ, મગફળી અને માંસ, એની અંદરથી માંસ અથવા મચ્છી કહીએ છીએ જેને. બરાબર. એની અંદરથી આપણને મુખ્ય સ્વરૂપે પ્રોટીનના ઘટકો પ્રાપ્ત થતા હોય છે. હવે પ્રોટીન તો આપણે જાણીએ કે ભાઈ પ્રોટીન શબ્દ એકચ્યુઅલી ગ્રીક ભાષા ઉપરથી તરીને આવેલો છે. ગ્રીક ભાષાની અંદર એને પ્રોટિયોસ કહેવાય છે. તો પ્રોટિયોસનો અર્થ થાય છે કે અતિ મહત્વપૂર્ણ ઘટકો. બરાબર. પ્રોટિયોસનો અર્થ થાય છે અતિ મહત્વપૂર્ણ ઘટકો કે જે આપણા શરીર માટે બહુ જ જરૂરી હોય છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ જે પ્રોટીનની વાત કરીએ છીએ તો એની અંદર એનો મુખ્ય એકમ ઘટક છે કે પ્રોટીન એનો મુખ્ય એકમ ઘટક કયો? તો એનો એકમ ઘટક છે એમિનો એસિડ છે. બરાબર. મુખ્ય એકમ ઘટક કયો છે? એમિનો એસિડ. હવે એમિનો એસિડની વાત કરીએ તો એમિનો એસિડ વિવિધ પ્રકારના હોય છે. એની અંદર એને બે ભાગમાં વહેંચવામાં આવેલા છે. તો એક ભાગ કે જેને આપણે આલ્ફા અને બીજો ભાગ છે એને આપણે પ્રોલિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એમિનો એસિડ એને આપણે આલ્ફા એમિનો એસિડ અને પ્રોલિન એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એમિનો એસિડ એના બે પ્રકારો પડશે. એક પ્રકાર છે જેને આપણે આલ્ફા એમિનો એસિડ કહેવાય છે. બરાબર. બીજો પ્રકાર છે જેને આપણે પ્રોલિન એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આલ્ફા અને પ્રોલિન આ બે ઘટકો આવેલા છે કે ભાઈ એમિનો એસિડ. તો એની અંદર આપણે થોડુંક સમજીએ કે ભાઈ એનું સ્વતંત્ર બંધારણ શું છે. આમ તો એમિનો એસિડ આપણને અલગ અલગ વિભાગોમાંથી મળતા હોય છે જેની અંદર એના અલગ અલગ ગુણધર્મોને આધારે એનું નામકરણ કરવામાં આવે છે કે ભાઈ એમિનો એસિડ એમના પોતાના રૂઢિચુસ્ત નામકરણ કરવા માટે એમના ગુણધર્મોનો ઉપયોગ થાય છે. ગુણધર્મોને આધારે આપણે વાત કરીએ તો જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ ગ્લાયસિન નામનો એમિનો એસિડ છે કે ગ્લાયસિન. બરાબર. જે મીઠા સ્વાદને કારણે આપણે એને જાણીતો કરેલો છે. બીજો એમિનો એસિડ છે કે જેમ કે ટાયરોસિન. બરાબર. કે જે આપણને શામાંથી મળે છે? મુખ્યત્વે આપણને ચીઝમાંથી પ્રાપ્ત થાય છે. આવા ઘણા બધા એમિનો એસિડ છે જે કુદરતી રીતે પણ મળે છે અને કૃત્રિમ રીતે પણ આપણને પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. હવે
એમિનો એસિડ કે જેનું આખું બંધારણની વાત કરીએ તો એની જે બંધારણની ફોર્મ્યુલા છે તો એના બંધારણની ફોર્મ્યુલા આ રીતે ગોઠવાયેલી છે કે જેમાં કાર્બન એની સાથે એક COOH સમૂહ છે, એક NH2 સમૂહ છે અને એક R એટલે આલ્કાઇલ સમૂહ છે. બરાબર. હવે R તરીકે તો અહીંયા અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહો જોડાતા હોય છે. તો એમના જોડાવાને આધારે એના વિવિધ પ્રકારો પડે છે. એ પ્રકારોમાં જેમ કે તમારા અભ્યાસક્રમમાં 20 પ્રકારના એમિનો એસિડ આપેલા છે. બરાબર. આમ તો ઘણા બધા શોધાયેલા છે પણ 20 પ્રકારના એમિનો એસિડનો આપણને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આના વિશેનો સૌપ્રથમ ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક જેનું નામ છે એમિલ ફિશર. બરાબર. તો એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમવાર એમિનો એસિડ વિશેનો સંપૂર્ણ ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલો છે. હવે અહીંયા જે આલ્ફા એમિનો એસિડ છે તો એને શું કહેવાય કે આ એમિનો એસિડ છે એને આલ્ફા ક્યારે કહેવાય તો એમ કહેવાય છે કે જો R તરીકે પ્રાથમિક એમાઇન હોય. R તરીકે શું હોય કે એમાં R તરીકે પ્રાથમિક એમિનો એસિડ બંધારણમાં હોય. પ્રાથમિક એમિનો એસિડ બંધારણમાં હોય તો એમને આપણે આલ્ફા એમિનો એસિડ કહીએ છીએ. પ્રોલિન એમિનો એસિડ કોને કહેવાય છે તો એને એવું કહેવાય છે કે દ્વિતીયક જેને આપણે દ્વિતીયક એમિનો સમૂહ હોય. તો એને આપણે પ્રોલિન એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે આ બધા એમિનો એસિડ છે એને 3 ભાગમાં વર્ગીકૃત કરેલા છે કે ભાઈ એમના ગુણધર્મોને આધારે. બરાબર. તો અહીંયા એમિનો એસિડ એમના ગુણધર્મોને આધારે એને 3 ભાગમાં વિભાજિત કર્યા છે. એક છે એસિડિક એમિનો એસિડ, બીજો પ્રકાર પડે છે બેઝિક એમિનો એસિડ અને ત્રીજો પ્રકાર પડે છે તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખાય છે. 3 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે આ 3 ભાગ જે છે એની અંદર કે એસિડિક એમિનો એસિડ એને કોને કહેવાય કે R તરીકે આ જે R છે R તરીકે જે જોડાનાર જે ક્રિયાશીલ સમૂહ છે. બરાબર. એ ક્રિયાશીલ સમૂહ જો એસિડિક સ્વભાવનો હોય. બરાબર. તો એસિડિકમાં એવું કહેવાય છે કે R તરીકે એસિડિક સ્વભાવનો સમૂહ જોડાય તો એને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે એસિડિક એમિનો એસિડની વાત કરીએ તો આપણા અભ્યાસક્રમમાં એસિડિક એમિનો એસિડ તરીકે કોણ આવે તો તમારે યાદ રાખવાના 2 જ એમિનો એસિડ એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખાય છે. એક છે એસ્પાર્ટિક એસિડ. બરાબર. અને બીજો છે ગ્લુટામિક એસિડ. આ બંને એમિનો એસિડ કેવા છે એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. બીજું વ્યાખ્યાયિત કરી છે કે બેઝિક એમિનો એસિડ કોને કહેવાય તો એની અંદર સિમ્પલ આની જેમ કે R તરીકે કેવો હોય બેઝિક સ્વભાવનો સમૂહ હોય કે બેઝિક સ્વભાવનો સમૂહ જોડાતો હોય તો એને આપણે
બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે બેઝિક એમિનો એસિડમાં પણ તમારે યાદ રાખવાના છે. તો એમાં 3 એમિનો એસિડ આવે છે. એક છે લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. ફરીથી બોલું છું, લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. બરાબર. આ 3 એમિનો એસિડ કેવા છે? સ્વભાવે બેઝિક એમિનો એસિડ કહેવાય છે. અને તટસ્થમાં એવું કહેવાય છે કે ભાઈ આર તરીકે કેવો હોય? તટસ્થ સ્વભાવનો સમૂહ. બરાબર. તો એને આપણે તટસ્થ એમિનો એસિડ કહીએ છીએ. તો 20 એમિનો એસિડમાંથી 2 એસિડિક, 3 બેઝિક. તો બાકીના 15 એમિનો એસિડ કેવા થયા? બેઝિક, આપણે તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે એમિનો એસિડમાં તો એવું કહેવાય છે કે જે એમિનો એસિડ કે શરીરમાં જેનું સંશ્લેષણ થતું હોય, એટલે કે શરીરમાં આપમેળે ઉત્પન્ન થતો હોય, તો એને કહેવાય છે બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. તો આપણે એનું થોડું વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ કે જે એમિનો એસિડ નું શરીરમાં સંશ્લેષણ થાય તેને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. બરાબર. એનાથી ઉલટું કે જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ ન થાય, એટલે કે આપણે બહારથી ખોરાક દ્વારા લેવો પડતો હોય, તો એને આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આપણે બીજી વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ ન થાય તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. અથવા બહારથી લેવા પડતા હોય, અથવા શું કરવા પડતા હોય છે? બહારથી લેવા પડતા હોય છે. તો એને આપણે આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે અહીંયા એક મોસ્ટ એમ્પી પ્રશ્ન બને છે કે ભાઈ એમિનો એસિડ કે જેની અંદર દ્વિધ્રુવીય અણુ તરીકેનો ગુણધર્મ છે. આ કારણ બહુ મોસ્ટ એમ્પી પૂછાય છે કે ભાઈ એમિનો એસિડ કારણ છે કે ભાઈ એમિનો એસિડ દ્વિધ્રુવ અણુ તરીકે વર્તે છે. કારણ તો આને સમજવા માટે આપણે શું કરીશું કે સૌથી પહેલાં કે ભાઈ એમિનો એસિડ, તો એમિનો એસિડનું તમે બંધારણ સૂત્ર અહીંયા જોઈ શકો. આ રહ્યું બંધારણ સૂત્ર છે. આ બંધારણ સૂત્રમાં એક છે COOH સમૂહ અને બીજો છે NH2 સમૂહ છે. બરાબર. બે પ્રકારના સમૂહ ધરાવે છે. એક એસિડિક સમૂહ ધરાવે છે એમિનો એસિડ, અને બીજો NH2 એટલે બેઝિક સમૂહ ધરાવે છે. તો COOH એટલે એસિડિક થયો, NH2 એટલે બેઝિક સમૂહ થયો. હવે એમિનો એસિડ બંને પ્રકારના સમૂહ ધરાવે છે. તો એ કઈ રીતે સાબિત થાય કે દ્વિધ્રુવ અણુ કહેવાય? તો એને સમજવા માટે આપણે એમિનો એસિડનું શું કરીશું? જલીય દ્રાવણ બનાવીશું. તો તમને ખબર છે કે કોઈ પણ પદાર્થનું જલીય દ્રાવણ શામાં બને? તો પાણીમાં બનતું હોય છે. તો આપણે એમિનો એસિડનું જલીય દ્રાવણ બનાવવા સૌપ્રથમ તો એના જલીય દ્રાવણની અંદર તો સૌથી પહેલાં એ પોતે શું કરે છે? દ્વિધ્રુવ અણુ તરીકે વર્તે છે. તો એને સમજવા માટે હું એના જલીય દ્રાવણની આકૃતિ મૂકું છું. આ બરાબર. આ રીતે CH બરાબર. અહીંયા એક હાઇડ્રોજન આની સાથે જોડાય એટલે NH3 કેવો બને છે? પ્લસ બને છે જલીય દ્રાવણમાં. અને અહીંયા COO સિંગલ બોન્ડ O ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ દ્વિધ્રુવ અણુ છે.
આમાં શું થાય છે કે આ અણુ બને કઈ રીતે એક્ઝેક્ટલી, તો અહીંયા જુઓ, આ આખો આપણો એમિનો એસિડનો અણુ, બરાબર, એમાં રહેલો આ જે હાઇડ્રોજન પરમાણુ છે એને આપણે શું કરીએ, આ નાઇટ્રોજન પરમાણુ પાસે મોકલી દઈએ. કેમ નાઇટ્રોજન? કે ભાઈ નાઇટ્રોજન પાસે એક લોન પેર છે, એટલે અહીંયાથી એક હાઇડ્રોજનનું સ્થળાંતરણ થઈ અહીંયા જાય. જે હાઇડ્રોજન જશે કેવો જશે? ધનવીજભારિત. કેમ કે તમે કાર્બોક્સિલિક એસિડના સમૂહમાં તમને ભણાવી દીધું કે કાર્બોક્સિલિક એસિડના સમૂહમાં જે OH સમૂહ છે આખો, એ OH સમૂહમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન હ્યુમસ ખેંચી લેશે, એટલે આ H પ્લસ આયન સ્વરૂપે જોડાય એટલે NH3+ બનશે, અને આ ઓક્સિજન કેવો બનશે? ઋણ વીજભારિત બને છે. હવે આને આપણે શું કરીએ કે એને એસિડિક દ્રાવણમાં ઉમેરવામાં આવે, તો આ એમિનો એસિડનો આયનરૂપી અણુ છે જેને આપણે દ્વિધ્રુવ આયન કહીએ છીએ. આને શું નામ આપ્યું છે? દ્વિધ્રુવીય અથવા ધ્રુવ આયન તરીકે ઓળખાય છે. હવે ધારો કે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો એ કેવો ગુણધર્મ ઉત્પન્ન કરે છે, તો એના વિશે આપણે સમજીએ કે ધારો કે એસિડિક દ્રાવણ એટલે કે H+ વાળા દ્રાવણમાં નાખવામાં આવે તો H+ આયન ધરાવતા જલીય દ્રાવણમાં આને ઉમેરવામાં આવે તો શું થશે? આ H+ એ આ ઓક્સિજન સાથે જોડાશે એટલે શું બનાવશે? RCH NH3 નાઇટ્રોજન ઉપર ધન વીજભાર અને C ડબલ બોન્ડ OH. તો આ કયો આયન બને છે? ધન આયન બનાવે છે. તો એમિનો એસિડના જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતો ધન આયન તરીકે ઓળખાય છે. હવે આ જે ધન આયન છે એ ધન આયનને તમે બેઝિક દ્રાવણમાં લઈ જાઓ, બરાબર, શું કરવામાં આવે? બેઝિક દ્રાવણમાં ધન આયન બેઝિક દ્રાવણની અંદર નાખવામાં આવે તો પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે આપણે પ્રતિગામી પ્રક્રિયા થશે, તો OH-, બરાબર, એની સાથે જોડાય એટલે શું કરે? આ ફરી પાછો H+ આ લઈ લે એટલે H2O છૂટો પડે અને દ્વિધ્રુવ આયન છૂટો પડશે. બીજો ગુણધર્મ છે કે આ દ્વિધ્રુવીય આયન ધરાવતો એમિનો એસિડનો જે અણુ છે એને આપણે ધારો કે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે. કેવા દ્રાવણમાં? બેઝિક દ્રાવણમાં, કે OH- આયન ધરાવતા જલીય દ્રાવણમાં લઈ જવામાં આવે તો એ વખતે શું જોવા મળશે? તો એ સમજવા માટે કે ભાઈ OH- આયનની અંદર જલીય દ્રાવણમાં નાખવામાં આવે તો આ OH- આયન શું કરશે? આની અંદર રહેલા H+ આયનને ખેંચી લેશે એટલે પાણીનો અણુ બનાવશે અને અણુ કેવો બનશે અહીંયા એમિનો એસિડનો? તો NH2 થઈ જશે, C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O-. આ કયો આયન બનાવશે? તો એના જલીય દ્રાવણમાં ઋણ આયન બનાવે છે. હવે તમે આને જો એસિડિક દ્રાવણમાં એટલે કે ઋણ આયનની આપણે શું કરીએ? એસિડિક માધ્યમના દ્રાવણની અંદર ઉમેરવામાં આવે તો ફરી પાછો દ્વિધ્રુવ આયન આપણને પાછો પ્રાપ્ત થાય છે. એટલે આનો અર્થ એમ થાય છે કે એમિનો એસિડના જલીય દ્રાવણમાં આ અણુ એ પોતે દ્વિધ્રુવ આયન તરીકેનો ગુણધર્મ આ રીતે ધન આયન અને ઋણ આયન બનાવીને સાબિત કરે છે. તો એનો અર્થ એમ થયો કે એમિનો એસિડનું જે જલીય દ્રાવણ છે કે એમિનો એસિડનું જલીય દ્રાવણ એની pH વિશે આપણે વાત કરીએ તો એની pH, બરાબર, તો એની pH કેવી થશે? તો pH તેના આયન રૂપે જોવા મળશે. કેવા રૂપે? તો સપોઝ ધારો કે ધન આયન બને તો ધન આયન બને તો એનો અર્થ એમ થયો કે pH કેવી હશે? તો આના જલીય દ્રાવણની pH <7 મળશે. ઋણ આયન બને
તો એનો અર્થ એમ થયો કે પીએચ કેવી હશે, ગ્રેટર દેન 7 બને છે, બરાબર. તો એ રીતે એના ધન આયન અને ઋણ આયનની અંદર એમાં જે પીએચ છે એ પીએચ પોતે શું કરે છે, મેન્ટેન કરી નાખે છે. હવે આપણે આની અંદર વાત કરીએ કે ભાઈ આ જે એમિનો એસિડનો આખો અણુ છે, બરાબર, આ રીતે આખો દ્વિધ્રુવ આયનનું નિર્માણ કરે છે. તો એ દ્વિધ્રુવીય જે આયન રૂપી જે આખું નિર્માણ કરે છે કે જેને આપણે બીજા અર્થમાં ઝ્વિટર આયન કહીએ છીએ. અને શું કહેવાય છે, ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ રીતે એમિનો એસિડનો અણુ એ ઝ્વિટર આયન તરીકે વર્તે છે. કેમ કે એ પોતે દ્વિધ્રુવ આયન બનાવે છે એસિડિક દ્રાવણમાં, ધન આયન બેઝિક દ્રાવણમાં ઋણ આયન બનાવે, એ પ્રમાણે પીએચ મેન્ટેન કરે છે. એટલા માટે આ દ્વિધ્રુવ આયનને આપણે ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવતો હોય છે. બીજો ટોપિક છે કે ભાઈ એમિનો એસિડનો આ જે અણુ છે, બરાબર, એની અંદર આપણને બે પ્રકારે એમિનો એસિડનો અણુ મળે છે કે જેમાં વિન્યાસ સમઘટકતાનો એક ગુણધર્મ જોવા મળે છે. બરાબર, કે એમિનો એસિડની અંદર શું જોવા મળે છે, વિન્યાસ સમઘટકતા, કે વિન્યાસ સમઘટકતા એમિનો એસિડમાં દાખલ થાય છે. એમાં એક સમઘટક મળે છે જેને કેપિટલ ડી વિન્યાસ કહેવાય છે અને બીજો કેપિટલ એલ વિન્યાસ સમઘટક તરીકે આપણને પ્રાપ્ત થાય છે. તો ડી અને એલ એ વિન્યાસ સમઘટક કઈ રીતે મળે, તો એની અંદર કે ભાઈ જો એમિનો એસિડના અણુમાં જે કાર્બન પરમાણુ છે આરે વચ્ચેનો, બરાબર, એ કાર્બન પરમાણુ અને એની સાથેનો NH2 ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ હોય તો ડાબી બાજુ શું આવશે ભાઈ, H પરમાણુ, ઉપર COOH R. જો ડાબી બાજુ NH2 ક્રિયાશીલ સમૂહ હોય તો એને આપણે કહીએ છીએ ડી વિન્યાસ સમઘટક કહેવાય છે. અને જો કાર્બનની ચતુર્થ સંયોજકતામાં COOH અને R બંને ઉપર નીચે હોય પરંતુ જો NH2 સમૂહ ડાબી બાજુ જાય તો એને આપણે એલ વિન્યાસ સમઘટક કહીએ છીએ. તો એમિનો એસિડની અંદર ડી અને એલ વિન્યાસ સમઘટકને આધારે તો એવું કહેવાય છે કે જેની અંદર કે જો NH2 ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ હોય તો ડી સમઘટક કહેવાય છે, એટલે કે ડી વિન્યાસ. અને જો NH2 સમૂહ એ ડાબી બાજુ આવેલો હોય કાર્બનની તો એને એલ વિન્યાસ સમઘટક તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ એમિનો એસિડનું સમઘટક રૂપે નામકરણ શું થશે, ડી એમિનો એસિડ, અને આને કહીશું એલ એમિનો એસિડ તરીકે એને ઓળખવામાં આવતા હોય છે. બરાબર, તો અહીંયા એમિનો એસિડ, એના પ્રકારો, એનો દ્વિધ્રુવ અણુ તરીકેનો ગુણધર્મ અને એમાં જોવા મળતી સમઘટકતાના ગુણધર્મનો અહીંયા આ ટોપિક તમારે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર વાત કરીશું કે ભાઈ જે પ્રોટીન કઈ રીતે બને છે. આ તો એમિનો એસિડની વાત થઈ, તો ભાઈ એમિનો એસિડમાંથી જે પ્રોટીન બને છે એ પ્રોટીન વિશેનો ખ્યાલ લઈશું અને એના પ્રોટીનના જે 4 પ્રકારો છે બંધારણને આધારે એનો આપણે નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું.